હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો બધાને બાપા સીતારામ, જય માતાજી મિત્રો. તો આજે છે ને મિત્રો, આપણે આવી ગયા છીએ તુરિયાના ખેતરમાં. તો એ તુરિયાની ખેતી કેવી રીતે કરવી ને એ આપણા ખેડૂત પાસેથી જાણી લઈ. બરાબર? જો અહીંયા છે ને આ તુરિયાની માહિતી વાળા ખેડૂત છે. તો આપણે પૂછ્યું કે આ તુરિયાની ખેતી કેમ કરવાની એમ. પહેલા તો છે ને આપણે તુરિયા છે ને આપણે કેરામાં એમ કરતા. અત્યારે કેરામાં જ કરે, પણ અત્યારે છે ને કાગળમાં કરે. તો આપણે પૂછ્યું છે કે આ કાગળ છે ને, જોવો તમે આ ખેતરમાં પેલા કાગળ છે અને એની અંદર છે ને તુરિયા સોંપી દીધેલા છે. તો આપણે પેલા હેઠે શું કરવાનું? પાળો કરવાનો ને? હા, પેલા પાળો કરવાનો, પછી ઉપર મલ્ચિંગ કાગળ ઢાંકવાનો. મલ્ચિંગ કાગળ એટલે આપણે કાળો કાગળ આવે ને? તો એમાં પછી ઓલો હોલ છે એ પાડવાના હોય કે એ પડેલા જ આવે? પાડેલા જ આવે. અને પછી એમાં તુરિયા આપણે પછી ક્યારે સોંપવાના પાછા? કાગળ પાથરીને તુરિયા સોંપી દેવાના. જેમ તમારે જાડા સોંપવા, પારવા સોંપવા એમ સોંપી દેવાના. પછી ઢાંકી દેવાનો કાગળ. એટલે હેઠે પેલા ડ્રીપ ગોઠવવાની આવતી છે ને? પેલા ડ્રીપ ગોઠવવાની, પછી મલ્ચિંગ કાગળ, પછી મલ્ચિંગ કાગળ. અને એમાં તુરિયા સોંપી દેવાના. અને પછી ઢાંકી દેવાના. 40-45 દિવસ સુધી ખોલવાના નહીં એને. ઓહો મિત્રો, જોવો તમે 40-45 દિવસ સુધી એ કાગળમાં આપણે એ તુરિયાને પાણી પાયા રાખવાનું. અને પાણી કેટલા સમય પાવાનું? પાણી તો અઠવાડિયે 5 દી વાહરી પ્રમાણે પાવાનું. જેવી જમીન ટૂંકમાં કાળી હોય તો થોડીક વાર લાગે. અને રેતાળ જમીન હોય તો અને પછી આ સફેદ ઉપર કાગળ છે, જો મિત્રો આવડો, ઈ ક્યારે? ઈ તો તમે હારવાર ઢાંકી દો તોય હાલે, અને ઉગી જાય પછી ઢાંકો તોય હાલે. એટલે ફાયદો આપણે વધારે છે મારે ઉગી જાય પછી કરવામાં કે પેલા ઢાંકી દો તોય હાલે, પણ ઓલા ડૂલ ન પડે. ઠેક ડૂલ પડે પાછો કાગળ કાઢવો પડે ને એવું થાય. અને પછી આમાં પાછા કાગળ સફેદ કાગળ છે એ ક્યારે ખોલવાનો? જો આ સફેદ છે ને એ કેટલા સમયે ખોલવાનો? 45 દિવસ પછી. અમુક 5 દી ખોલી નાખે. 45 દી ખોલો તો સારું એમ. ઠેક. અને મેન તો આ ઝાકળ નો ઉપર પડે ઈ અને ભેજ જાળવી રાખે. ઠેક. જો તમે કાગળ જોવો, પેલા આમ પ્લાસ્ટિક રેખોદ આવે એટલે અંદર પાણી પણ ન જાય અને ગરમી પણ અંદર જળવાઈ રહે. અને પછી પાછો એ કાગળ કાઢી લેવાનો, પછી ક્યારેય નાખવાનો ને? ત્યાં તો તુરિયા શરૂ થઈ જાય. અને પછી તુરિયા કેટલા સમય હાલે પાછા? એનું ભાઈ નક્કી ન હોય, વાતાવરણ પણ મહિનો હાલે, 1.5 મહિનો હાલે, હવામાં વાયુ પ્રમાણે હાલે. ઠેક. એટલે ટૂંકમાં એમાં પાક છે ને તમારે 90 દિવસ જેવું થાય ને ત્યાં તમારો પાક છે ને એ આખો પૂરો થઈ જાય. અને 90 દિવસની અંદર તમારે જેવું પ્રોફિટ થવાનું હોય ને એ બધું થઈ જાય. તો પછી આપણે એ વેચવા કઈ જગ્યાએ જવાનું પાછું, એવું કઈ નક્કી હોય કે? વેચવા તમારે યાર્ડમાં, માર્કેટમાં લઈ જાઓ, પછી મવા લઈ જાઓ, ગમે અહીંયા. અને આના ઓછામાં ઓછા વધારેમાં વધારે ભાવ કેટલો થતો છે? ભાવ શરૂ હોય થી થાય. પાક ઓછો હોય તો 500 સુધી જાય, નક્કી ન કહેવાય. તો મિત્ર, આમાં 100 રૂપિયાથી માંડીને 600 રૂપિયા સુધીનો આનો ભાવ હોય છે. તો 5 કિલોનો, એટલે તમે વિચાર કરવાનો ભાવ કેવો આવે. અને જો આ બાજુ છે ને અહીંયા કાગળ બધે ઢાંકેલો છે, અને આ બાજુ છે ને જો ખોલી નાખેલો છે. જોવો તમે આ ઉપરલે સફેદ કાગળ કાઢી નાખેલો છે, અને હેઠે છે ને મલ્ચિંગ કાગળ છે એ છે. અને તુરિયા જોવો તમે મિત્રો, ફૂલ આવવા મીણ્યા છે. અને જો અહીંયા તુરિયું બેઠી ગયું છે. જો અને અહીંયા છે ને આ દોરી કેટલી બાંધી છે જોવો તો મિત્રો, કલરની સફેદ, પીળી, લીલી. આ તુરિયા છે ને એ બધા વેલા છે ને એ માથે ચડી જાય છે. આ તુરિયા કેટલા દિવસના છે? 35 દિના છે. શીશા આવવા મળ્યા છે. જો મિત્રો, આ તુરિયા છે આ હજી 35 દિવસ જ થયા છે, ત્યાં હવે શરૂઆત થઈ ગઈ છે. 40 થી 45 દિના થાય ત્યાં ઉતારો હે દાદા? 10 દીમાં તુરિયા આવી જાય. ઠેક. ટૂંકમાં જેમ ખોલો પછી ના વધારે વેલા હાલવા મળે એમ થાય ને? પાણી કેટલા દિવસ? પાણી 4 દી 5 દી. મારે 8 દી ચાર દી થી ડોઝ ચડાવવાનું કે અઠવાડિયે હું પાવું, એક જ ફેરી મેં ખાતર પડ્યું.
બીજી વાર તો પાડો એના શરૂ. કારણ કે કોળવાનો તો અત્યારે સમય છે એટલે ખાતર વેલા જેવા પાડેલા છે બધું ખાતર દેશી ખાતર બધું નાખ્યું. હા, તો દેશી દામાં એને 3 ફેરા નાખ્યા એટલામાં બહુ નાખવું ન પડે આગળવાળા સીધા કરે આ અને સડાવો. મિત્રો છે ને આ કાગળ તમે ઢાંકી દો ને એટલે એમાં ખડ ને એવું હોય ને એ બધું હાવ હું સાઈડમાં રહી જાય, કારણ કે ખડ ને એવું આમાં થાય નહીં, એટલે ખડ કાઢવાની કઈ માથાકૂટ નહીં. આ અધર એટલે જો આ નથી એવું નહીં, અધર ચડાવેલો હરકોય તુર્યું તમારે એને 50 રૂપિયા ભાવ વધારે આવે. જો આમ પાછી બે વાત છે, અધર ચડાવેલો પતે હબ, બધે હાજર. હા ઉકલે હબ ગમે એમ હોય દેશી ધારો એટલે બધે કરીએ. તોય આ વેલા પતે. તમારે ઓલા હેઠે રાખો ને તો એ ટકે. હબ લાંબા નો થતો ને એટલે ગમે એમ હોય. હેઠે હોય હલવાય રાખે ધીમે ધીમે. મિત્રો દર વર્ષ કરતા આ વર્ષે છે ને કાયતરા થોડાક ઓછા આવ્યા છે, જોવો તમે દેખાતા હશે તમને. મિત્રો તો આપણે છે ને તુરિયાની વાડીમાંથી વહેવા છીએ કે કાગળમાં કઈ રીતે તુરિયા કરવાના એની સંપૂર્ણ માહિતી તમને આપી છે, પણ કદાચ થોડી ઘણી બાકી રહી ગઈ હોય ને તો આપણે એનો પાર્ટ બીજો બનાવીશું, પણ થોડીક વાર લાગશે. અને ભાઈ જો આપણે હારે જ છે અત્યારે, અને અત્યારે છે ને આપણે શેણા વાવેલા છે ને એ શેણા જોવા જવાના છે, આપણે. તો જો અહીંયા ઝાડ છે એની બાજુમાં છે ને અહીંયા તો શેણા વાવી દીધેલા છે. જો અહીં શેણા થોડાક આસા દેખાતા છે તમને, જો તમે શેણા આવડા થઈ ગયા છે. ક્યાં છે ભાઈ શેણા ક્યાં છે? તું ભાળી ગયો એમ? કેટલા છે દેખાડ દે બધા હાલ. ન્યાય છે જો મિત્રો તો આ શેણાનો કેરો કરેલો છે. અહીંયા પાળે છે ને ત્યાં થોડાક ઉગેલા છે મસ્ત, બાકી અહીંયા છે ને અંદર થોડાક ઓછા ઉગેલા છે. અહીંયા પાળે સારા થયેલા છે. આખો કેરો છે, છેડ હમા શેડે હતું. તો મિત્રો છે ને હવે વિડીયોને આપણે એન્ડ કરી દેવાનો છે મિત્રો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.